વાત જયંતિ ભાનુશાળી હત્યા કેસની। કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે એક પછી એક તપાસનો ધમધમાટ યથાવત છે। ત્યારે ઝી 24 કલાક કચ્છના કનકપર ગામે કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના ફાર્મ હાઉસ પર પહોંચ્યું અને તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં જયંતિ ભાનુશાળીના ફાર્મ હાઉસની ગતિવિધિ સાથે વિવિધ જાણકારી સામે આવી છે, જેમાં 4 મુખ્ય કારણો જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ જવાબદાર હોય તેવા તારણ સામે આવ્યા। ભાનુશાળીના ફાર્મ હાઉસ પર ઝી 24 કલાકની ટીમ પહોંચી કચ્છના કનકપર ગામે તેમનું આ ફાર્મ હાઉસ આવેલું છે। ફાર્મ હાઉસ અંગે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। મહત્વનું છે કે અહીંયા પર સીસીટીવી લગાવાયેલા છે, એટલે પોલીસ એ સીસીટીવીને પણ સાથે રાખી તપાસ કરશે। જ્યારે થોડા સમય પહેલા જે ખુલાસો થયો તે અનુસાર એક નહીં પરંતુ 2 હત્યારા હતા। કમ્પાર્ટમેન્ટ ખખડાવી તેમણે જયંતિ ભાનુશાળી સાથે 10 મિનિટ સુધી વાતચીત કરી, ઝઘડો થયો અને ત્યારબાદ તેમનું મોત થઈ ગયું। અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે। આ ચકચારી ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે હત્યા પાછળનું કારણ શું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ કનકપર ગામ ખાતે જયંતિ ભાનુશાળીનું જે ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં પહોંચી છે। હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો। જે ફાર્મ હાઉસ છે, રાબેતા મુજબનું જે કામ છે તે ચાલી રહ્યું છે। અંદર જે કર્મચારીઓ છે તે પણ કામ કરી રહ્યા છે। જે વિવિધ ટ્રેક્ટર સહિતની જે મશીનરી છે ફાર્મ પર હોય છે, ગાય ભેંસને રાખવા માટેના જે જરૂરી રૂમ હોય છે તે સહિત છે। સૌથી પ્રશ્ન જે આપણે વાત કરી કે શા માટે હત્યા થઈ, તો જુદા જુદા 3 થી 4 કારણો ચર્ચાઈ રહ્યા છે। કારણ કે સૌથી મોટું કારણ એ છે કે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે રાજકીય વિખવાદ હતો। કારણ કે જે રીતે ટિકિટની આપ-લે થઈ તેને લઈને જ બંને વચ્ચે વિખવાદ થયો હતો અને ખુદ મૃતક જયંતિ ભાનુશાળીના પરિવારે પણ છબીલ પટેલ ઉપર આ હત્યા કરાયાનો આરોપ લગાવ્યો છે, જે હજી સિદ્ધ નથી થયો। બીજું મહત્વનું કારણ એ છે કે ભૂતકાળમાં અનેકવાર એ વાત પણ ચર્ચાઈ ચૂકી છે કે જયંતિ ભાનુશાળીનું જે ફાર્મ હાઉસ છે કે જે વાડી તરીકે પણ ઓળખાય છે, ભૂતકાળમાં ત્યાં રાજકીય નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ હોય કે પછી પ્રદેશના નેતાઓ હોય, અધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય, અનેક લોકો અહીંયા મુલાકાત લઈ લીધી હોવાનું ચર્ચાય છે। અને આ મુલાકાત લેવા પાછળનું કારણ એક કોડવર્ડ શબ્દ હતો કે ખારેક, મીઠી ખારેકની મજા માણવા આવો। એટલે જે રીતે ભૂતકાળમાં નલિયા સેક્સ કાંડ સર્જાયું હતું ને તેની સાથે જ આ શબ્દને પણ જોડવામાં આવ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક જયંતિ ભાનુશાળી આવા કેટલાય લોકોના રાઝ જાણતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે જેના કારણે પણ આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે કે કોઈ મોટા વ્યક્તિએ તેમની હત્યા કરાવી હોઈ શકે। બીજી બાબત રાજકીય એ પણ સામે આવી રહી છે કે જયંતિ ભાનુશાળી હાલમાં ભાજપના એક કેન્દ્રીય નેતાને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા માટેના પણ આડકતના પ્રયત્નો કરી રહ્યા હતા। એટલે આ રાજકીય સોગટાબાજી ગોઠવવામાં પણ ક્યાંક આ પરિબળ સામે આવ્યું તેવું ચર્ચાઈ રહ્યું છે। અને છેલ્લું એક કારણ છે, ખુદ જે સૌથી મોટું કારણ છે કે છબીલ પટેલ અનેકવાર કહી ચૂક્યા છે કે હું જયંતિ ભાનુશાળીને છોડું નહીં। એટલે જે પ્રકારની વિડીયો ક્લિપ સામે આવતી તેનામાં પણ તેને લઈને વિવાદ સર્જાયો હતો। એટલે હાલ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે સમગ્ર હત્યા કેસની તપાસ માટે, તે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। અને જો ઝી 24 કલાકે આ 4 કારણ દર્શાયા તેમાંથી પણ કોઈ એક કારણ સુધી પણ પોલીસ પહોંચશે તો લાગતું નથી કે આ સ્પષ્ટ કારણ ચોક્કસ બહારથી આવે। કારણ કે જે પ્રકારના સંજોગો જો આ કારણ પાછળ હશે તો ચોક્કસથી કોઈ મોટા રાજકીય નેતાની જ સંડોવણી હોઈ શકે છે। ભુજથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક। કચ્છનું નલિયા શહેર સજ્જડ બંધ રહ્યું। ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થતા નલિયા સજ્જડ બંધ છે। નલિયા શહેર જયંતિ ભાનુશાળીનો મત વિસ્તાર હતો। હત્યાનો વિરોધ નોંધાવવા માટે વેપારીઓ અને દુકાનદારોએ આજે પોતાની દુકાનો બંધ રાખી છે। જયંતિ ભાનુશાળીની હત્યાના વિરોધમાં આ બંધ પાડવામાં આવ્યો। મહત્વનું છે કે તમામ લોકો પોતાની રીતે આ બંધમાં સહયોગ આપ્યો અને આજે વેપાર ધંધા બંધ રાખ્યા। જાણે કે તેમના ગયાનો જે શોક છે તે શોક અહીંયા નલિયામાં પણ કંઈક આ રીતે દેખાયો। જયંતિ ભાનુશાળી કેસમાં ચોંકાવનારા ખુલાસા।
ભાનુશાળીના મૃતદેહને સૌપ્રથમ જોનારા પવન મુરે પોલીસ પૂછપરછમાં સમગ્ર ઘટનાનું વિવરણ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે હત્યારાએ પહેલા કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જયંતિ ભાનુશાળી આ દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ સુધી વાતચીત થઈ, જેમાં બંને ઝઘડો કરતા હોય તેવું સંભળાતું હતું. આ સાથે ઠોક દો એવું પણ સંભળાતું હતું. બંને શખ્સો હિન્દી ભાષી હતા. પવન મુરે આ સમગ્ર વાર્તાલાપ સાંભળ્યો હતો અને ગભરાઈ ગયો હતો, એટલે ચાદર ઓઢી રાખી. અવાજ શાંત થયા પછી તપાસ કરી તો ભાનુશાળીનો મૃતદેહ પડ્યો હતો. હત્યારા 2 શખ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તરત જ આ અંગે ટીસી અને બાદમાં રેલવે પોલીસને જાણ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમ પર સવાલ એ થાય કે આ બંને હત્યારા કોણ હતા? કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચ્યા ત્યાં સુધી કોઈએ કેમ તેમને ન જોયા? 10 મિનિટ સુધી શું હથિયાર કાઢવાનો સમય નહોતો મળ્યો? શું ભાનુશાળી હથિયાર કાઢવા ગયા ત્યારે જ ગોળી મારી દીધી? જો બંને શાર્પ શૂટર હતા તો 10 મિનિટ સુધી શું વાત કરી? તો હત્યારા 2 શખ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મહત્વનું છે કે અવાજ શાંત થયો ત્યાં સુધી પવન મોરે ચાદર ઓઢી રાખી હતી, આથી તેણે ચહેરો નથી જોયો તેવી વાત કરી. કમ્પાર્ટમેન્ટમાં કુલ જયંતિ ભાનુશાળી સિવાય 4 મુસાફરો હતા. H1 કમ્પાર્ટમેન્ટનો ચાર્ટ પણ મંગાવવામાં આવ્યો છે કે કયા કયા લોકો હાજર હતા. તો આ સાથે તેનો દરવાજો ખખડાવીને 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો પણ ચાલ્યો હતો અને ત્યારબાદ ઠોક દો કહેતા તેમને ગોળી મારી દીધી. અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના આજે નરોડાના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. પુત્રીએ પિતાને અગ્નિદાહ આપ્યો. ભાનુશાળીના પત્ની, પુત્રી તથા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું. પુત્રીએ ન્યાયની માંગ કરી છે. આઘાતમાં સરી પડેલી પત્ની અને પુત્રી અંતિમ સંસ્કાર પહેલા પણ બેભાન થઈ ગયા હતા. અંતિમ યાત્રા પહેલા અમદાવાદના નરોડા સ્થિત જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને આ મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો, જ્યાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જયંતિ ભાનુશાળીના પત્ની, પુત્રી સહિત આખો પરિવાર હજુ આઘાતમાં છે. તેમના આક્રંદે વાતાવરણને ગમગીન કરી નાખ્યું. ભાજપના દિગ્ગજ નેતા ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ મંત્રી આરસી ફળદુ પરિવારને સાંત્વના આપવા માટે જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના સાથેના સંસ્મરણોને પણ વાગોળ્યા. અગ્નિદાહ બાદ પુત્રી બેભાન થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી તો તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી, જેમાં પરિવાર સહિત આખું નરોડા હિક્કે ચડ્યું. તેમના ઘરથી લગભગ 500 મીટરના અંતર પર સ્મશાન ગૃહમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. મહત્વનું છે કે તેમની પુત્રીએ તેમને અગ્નિદાહ આપ્યો અને ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ. માનવામાં પણ ન આવે કે એક રાતમાં હતું થઈ ગયું અને તે જ કારણથી આઘાતમાં પડેલા તેમના ભાઈ, પત્ની, પુત્રી સહિતના પરિવારજનો પણ આક્રંદ કરતા જોવા મળ્યા. પુત્રી પણ પિતાના મૃતદેહને જોતા આક્રંદ કરતી જોવા મળી હતી. ત્યારે આ એ સમયના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં અંતિમ સંસ્કારમાં ભાજપના અનેક નેતાઓ પણ ઉમટ્યા. જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીઓના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું. મનીષા ગોસ્વામી એ વલસાડના રહેવાસી છે, ત્યારે મીડિયા સમક્ષ તેનો પતિ ગજુ ગોસ્વામી આવ્યો છે, જેણે પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા. આ કેસમાં પોતાની પત્નીની કોઈ સંડોવણી ન હોઈ શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મનીષા ગોસ્વામી કોણ છે તેની વાત કરીએ તો તે પરિણીત છે. તેનો પતિ હાલ તો મીડિયા સમક્ષ આવ્યો છે. 2 સંતાનોની માતા છે મનીષા ગોસ્વામી. પતિ સાથેના તેના છૂટાછેડાની વાત પણ ખૂબ ચાલી હતી, જો કે તેનો પતિ હવે મીડિયા સમક્ષ આવ્યો છે. તેમણે કહ્યું કે મારી પત્ની કામના કારણે કચ્છ જવા નીકળી હતી. થોડા વર્ષો પહેલા જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી મળ્યા હતા.
મારી વાઈફનું નામ જે સુનાવવામાં આવ્યું છે એકદમ ખોટી વાત છે. આવું હોઈ ન શકે. મારી વાઈફ આવું કૃત્ય કરી જ ના શકે. એ એકદમ ખોટી વાત છે. તો આપની વાઈફ છે ક્યાં? મારી વાઈફ એકચ્યુઅલી કામ અર્થે 8-10 દિવસ પહેલા કચ્છમાં ગઈ હતી અને તમે મતલબ જે કહ્યું કે એનો 10 દિવસથી સંપર્ક નથી. મારો 4 દિવસ પહેલા એમની જોડે વાત બી થઈ હતી. એકદમ નોર્મલ વાત થઈ હતી. બીજું કંઈ એવું છે નહીં. અને આ જે તમારા ન્યૂઝ કાલે જે ન્યૂઝમાં એનું નામ ચાલ્યું એના કારણે એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને કોઈ બી વ્યક્તિ ગભરાઈ જાય એના કારણે ફોન સ્વિચ ઓફ છે. અને કાલથી હું એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છું પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમારા પરિવારની અને અમારી હાલત તમે પોતે આવીને જોઈ શકો છો. બહુ જ ગંભીર અને બહુ ખરાબ હાલત છે. અમે લોકો ફૂલ ગભરાયેલા છીએ અને અમારા બચ્ચાઓનું બી બહાર નીકળવાનું બી એકદમ ભારે હાલ થઈ ગયો છે. બહુ ખરાબ હાલત છે અમારી. અમે ફૂલ ડિપ્રેશનમાં છીએ હાલ. મનીષા ગોસ્વામીનો પતિ સામે આવ્યા બાદ સવાલ આખરે છે કે મનીષા ગોસ્વામી છે ક્યાં? જો કચ્છ ગઈ હતી તો મનીષા કચ્છમાં શું કામ હતું તેને? 4 દિવસ પહેલા વાત થઈ હતી તો હવે મનીષા ક્યાં? કેમ મનીષા ગોસ્વામીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો? શું મનીષા ગોસ્વામી જાણે છે કોઈ મોટો રાઝ? ચોવીસ કલાકની ટીમ હાલ પહોંચી છે મનીષાબેન ગોસ્વામીના ઘેર. મનીષાબેન ગોસ્વામી એ નામ છે કે જેમને શકમન તરીકે જયંતિ ભાનુશાલીના હત્યાકાંડમાં જેમનું નામ શકમન તરીકે લેવાઈ રહ્યું છે. હાલ જી 24 કલાકે મનીષાબેનના પતિ ગજુભાઈ જોડે વાત કરી જેમની પાસેથી એ જાણવા મળ્યું કે મનીષાબેન એ કામ અર્થે 10 દિવસ પહેલા કચ્છ ગયા હતા. એ વાતનો ખુલાસો જી 24 કલાકની ટીમ સામે તેમણે કર્યો છે અને 4 દિવસ પહેલા જ ગજુભાઈની વાતચીત મનીષાબેન જોડે થઈ હતી. મનીષાબેન અને ગજુભાઈ એ કચ્છ ખાતે ડેરી ફાર્મનું કામ કરતા હોય ત્યાં એ કામ અર્થે મનીષાબેન ગયા હતા અને છેલ્લા 4 દિવસ પહેલા પણ તેઓની વાત પોતાની પત્ની જોડે થઈ હતી. પરંતુ જ્યારથી આ ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ તેમની પત્ની સાથેનો તેમનો સંપર્ક કપાઈ ગયો છે અથવા તો એમ કહી શકાય કે મનીષાબેનનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. તો હવે આ સમગ્ર પ્રકરણમાં મનીષાબેનનો જે ફોન સ્વિચ ઓફ થયો છે ત્યારબાદ મનીષાબેન આખરે છે ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે એ સવાલો ઊભા થઈ રહ્યા છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ. જયંતિ ભાનુશાળીની હત્યામાં તપાસનો ધમધમાટ. હત્યારાઓ ક્યાંથી ચડ્યા તેની તપાસમાં પોલીસ લાગી છે. તમામ રેલવે સ્ટેશનના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે. હત્યામાં વપરાયેલું હથિયાર દેશી પિસ્તોલ હોવાનું ખુલ્યું છે. દેશી પિસ્તોલ હોવાને કારણે મિસફાયર થયા હતા. જયંતિ ભાનુશાળીની હત્યામાં તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે આ કમ્પાર્ટમેન્ટમાં હત્યારાઓ ક્યાંથી ચડ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અલગ અલગ રેલવે સ્ટેશનના સીસીટીવી મંગાવવામાં આવ્યા છે. હત્યામાં વપરાયેલું હથિયાર દેશી પિસ્તોલ હોવાનું જાણવા મળ્યું છે. દેશી પિસ્તોલ હોવાને કારણે મિસફાયર થયા હતા. તપાસમાં એક પછી એક કડી ખુલી રહી છે તો બીજી તરફ પવન મોરે જે કમ્પાર્ટમેન્ટમાં હતો તેને પણ પૂછપરછ કરાઈ રહી છે સતત. જો કે તે કહી રહ્યો છે કે તેણે ચાદર ઓઢી હતી એટલા માટે એ કંઈ નથી જાણતો. એ ઘટના એને યાદ નથી. હવે ડરી ગયો છે કે છુપાવી રહ્યો છે તે બાબતે પણ હાલ તપાસ થઈ રહી છે. જયંતિ ભાનુશાળીની હત્યામાં તપાસનો ધમધમાટ. દેશી પિસ્તોલ હોવાને કારણે મિસફાયર થયા હતા. તપાસમાં એક પછી એક કડીઓ ખુલી રહી છે. તો હત્યારાઓ ક્યાંથી ચડ્યા હતા તે જાણવું પણ ખૂબ જરૂરી છે કારણ કે અલગ અલગ જગ્યાના સીસીટીવી તો મંગાવવામાં આવ્યા છે. બીજી તરફ શું તેઓ પહેલેથી ટ્રેનમાં હતા કે અધવચ્ચેથી કોઈ સ્ટેશન પર ચડ્યા હતા? મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી ક્યાં ગયા છે, ક્યાંથી આવતા હતા અને ક્યારે જશે તે તમામ બાબતની વિગતો તેમની પાસે હતી અને એટલા માટે તેમણે આ જગ્યાને સમય પસંદ કર્યો. મહત્વનું છે કે આવતી વખતે તેમણે કમ્પાર્ટમેન્ટ ખખડાવ્યો. ત્યારબાદ 10 મિનિટ સુધી ત્રણેય વચ્ચે ઝઘડો પણ થયો હતો બે હત્યારા અને જયંતિ ભાનુશાળી વચ્ચે. જો કે ત્યારબાદ એક હત્યારાએ કહ્યું કે ઠોક દો અને ત્યારબાદ તેમને 2 ગોળી મારવામાં આવી. એક આંખમાં અને બીજી છાતીના ભાગે અને ત્યારબાદ હત્યારાઓ ફરાર થઈ ગયા. જો કે તપાસ માટે હાલ તો આ કમ્પાર્ટમેન્ટને કાલુપુર રેલવે સ્ટેશન એક જગ્યા પર મૂકવામાં આવ્યો છે અને ત્યાં સતત તપાસ થઈ રહી છે. ફિંગરપ્રિન્ટ લેવામાં આવી રહ્યા છે. તો આ સાથે કેવી રીતે અને ક્યાંથી ચડ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. દેશી પિસ્તોલ હોવાને કારણે મિસફાયર પણ થયું હતું. જયંતિ ભાનુશાળીની હત્યામાં તપાસનો ધમધમાટ. આ આખા કેસમાં કેટલાય નામો બહાર આવ્યા છે જેમાં 2 મોટા નામ મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ. કારણ કે
રાજકીય રીતે મોટું કદ ધરાવતા અને એક સમયના ભાજપના અબડાસાથી પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી કે જેઓ ભાજપમાં પણ ખૂબ મોટું નામ ધરાવતા હતા, તો આખરે ભાનુશાળીની હત્યા કોણે કરી તેને લઈને પણ સવાલ થાય ને ઘણા બધા લોકો પર આરોપ પણ લગાવાયા છે પરિવારજનોએ. ઉદય રંજન અમારી સાથે જોડાયા છે, સંવાદદાતા. ઉદય, વાત કરવામાં આવે તો જે રીતે સમગ્ર માહિતી બહાર આવી છે તે અનુસાર અલગ અલગ રેલવે સ્ટેશનના સીસીટીવી મંગાવવામાં આવ્યા છે, તો આ સાથે દેશી પિસ્તોલ હોવાનું બહાર આવ્યું છે અને તેના કારણે મિસફાયર પણ થયા હતા. શું વિગતો? એ ચોક્કસથી જ વાત કરવામાં આવે તો એસઆઈટીની જે ટીમ ગઈ છે અત્યારે કચ્છ ખાતે તપાસ કરી રહી છે. તપાસની અંદર થોડા સમય પહેલા પણ આપણે એક અહેવાલ પ્રસ્તુત કર્યો કે જે પ્રમાણે દરવાજો ખખડાવવામાં આવ્યો, ખખડાવ્યા બાદ જે જયંતિ ભાનુશાળી જેને દરવાજો ખોલ્યો અને ત્યારબાદ જે છે ઝપાઝપી છે અને ફાયર થયું. તો અત્યારે જે વિગતો સામે આવી રહી છે, જોઈએ એવા પ્રકારની વિગતો સામે આવી રહી છે કે દેશી પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જેના કારણે મિસફાયર પણ થયું છે. 3 રાઉન્ડ મિસફાયર થયા છે, એટલે કે હત્યારાઓ જે છે પૂરેપૂરા જોશમાં હતા અને ફાયરિંગ કરવાના, અને 2 ફાયર જે છે એ જયંતિ ભાનુશાળીના વાગેલા છે. એક ફાયર જે છે એ આંખના ભાગે વાગ્યું છે, તો બીજું ફાયર જે છે છાતીના ભાગે વાગેલું છે. બીજું, પોલીસ અત્યારે એ પણ તપાસ કરી રહી છે કે હત્યારાઓ જે છે એ ગાંધીધામ અથવા તો ભચાઉથી ચડ્યા હોઈ શકે છે. તો હવે જ્યાંથી જયંતિ ભાનુશાળી ચડ્યા હતા ત્યાંથી લઈ અને જે હત્યા થઈ ત્યાં સુધીના તમામ સીસીટીવી ફૂટેજ જે છે પ્લેટફોર્મ પરના તે અત્યારે તપાસવામાં આવી રહ્યા છે અને પોલીસને કહી શકે કે થોડા સમયની અંદર ખૂબ જ મહત્વની કડી અથવા તો આરોપીઓનું વર્ણન જે છે જરૂરથી મળી જશે અને એ દિશામાં આગળની તપાસ કરવામાં આવશે. જોઈએ બિલકુલ ઉદય, વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પરના સીસીટીવી મંગાવવામાં આવ્યા છે, તો આ સાથે 1 અને 22 વાગે કે જ્યારે રાત્રે તેમની હત્યા થઈ ત્યારબાદ આવનારા નેક્સ્ટ સ્ટેશન પર આ હત્યારાઓ ઉતર્યા હતા કે પછી તે જ સમયે તેમણે ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી? કારણ કે તે પણ ખૂબ મહત્વનું બની રહે કે તેઓ ઉતર્યા ક્યારે હતા. જરૂરથી જે પ્રમાણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ડીજીપી આશિષ ભાટિયાની, એમણે પણ એમને જણાવેલું હતું અને એક બીજી એ વિગત પણ સામે આવી હતી કે ટ્રેન જયારે શરૂ હતી એ સમય દરમિયાન 1 વાગ્યાની આસપાસ ચેન પુલિંગ કરવામાં આવેલું હતું. એક ચેન પુલિંગ કોણે કરેલું હતું એ અત્યારે તપાસ થઈ રહી છે. શું એ જયંતિ ભાનુશાળીએ કરેલું હતું કે આરોપીઓએ ફરાર થવા માટે ચેન પુલિંગ કરીને ત્યાંથી ફરાર થયા છે? બીજી વિગતો એ પણ સામે આવી રહી છે કે ચેન પુલિંગ થયા બાદ આરોપી ફરાર થયા હોઈ શકે છે. અને મહત્વની વસ્તુ એ પણ સામે આવી છે કે જે મુસાફર હતો, એટલે કે સાથે જે મુસાફર જે કોચની અંદર હતો, કમ્પાર્ટમેન્ટમાં જે મુસાફર હતો પવન મોરે, એણે આખી ઘટના સાંભળેલી પણ છે અને એણે પણ જણાવેલું છે પોલીસ તપાસમાં કે હિન્દી ભાષામાં જે છે એ હત્યારાઓ વાત કરી રહ્યા હતા અને ફાયરિંગ કરવાની વાત કરી રહ્યા હતા, અને પરંતુ એ ડરી ગયો હોવાના કારણે એને ચાદર ઓઢી રાખી હતી અને જ્યારે મામલો આખો શાંત પડ્યો, વાતાવરણ શાંત થયું, ત્યારબાદ એને ચાદર ખોલી તો ત્યાં જયંતિ ભાનુશાળી જે છે લોહી લુહાણ હાલતમાં પડેલા હતા અને ત્યારબાદ એને ટીસીને જાણ કરીને ટીસીએ કંટ્રોલને જાણ કરીને ટ્રેન આખી ઉભી રાખવામાં આવી હતી. જોઈએ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ઉદય.